અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અછત વચ્ચે મેઘરજ અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો ભારે પરેશાન છે। તાલુકા ખરીદ વેચાણ સંઘ મેઘરજ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતો છેલ્લા 4 દિવસથી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। સવારે 7 વાગ્યા બાદ તો અડધો કિલોમીટરથી પણ વધુ લાંબી લાઈન લાગી જાય છે, જેમાં એક નાના ખેડૂતો 1 થી 3 વીઘા જમીન ધરાવતા ઘઉંના વાવેતર માટે જરૂરી યુરિયા મેળવવા વલખા ખાઈ રહ્યા છે। મગફળીના પાકમાં ભારે નુકસાન બાદ ઘઉંના પાક માટે સમયસર ખાતર ન મળતા ખેડૂતોને ભારે ચિંતા સતાવી રહી છે। ખેતરોમાં પાણી આપી દીધું છે, પણ ખાતર ન મળે તો પાકનું ભવિષ્ય જોખમમાં છે। મહિલા ખેડૂતો રડતી આંખે કહી રહ્યા છે કે 4 દિવસથી ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઊભા છે, છતાં ખાતર નથી મળતું। ઉપરાંત પ્રતિ ખેડૂત માત્ર 2 થેલી આપવાનો નિયમ છે, પણ નિયમ મુજબ મળે તે પહેલા જ સ્ટોક પૂરો થઈ જાય છે। પરિસ્થિતિને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સવારે 7 વાગ્યાથી આવે છું ખાતર લેવા માટે, હજી લગી લાઈનમાં ઊભો છું। તો એટલી બધી તકલીફો પડે છે, તો ખાતરનો હજી કે કેટલી બધી લાઈન લાગી છે। 4 દિવસથી આવું છું। ખાતર મળે તો ખેતીમાં નાખવા કામ લાગે। એ તો શું છે કે મળે, જેમ વારો આવે એમ મળે છે। એમ હવે સમયના ખાતર મટી ગયું તો મટી ગયું, એવું કે